मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहम नारायणो मुनि जानिषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજી આપણને સૌકોને દર્શનનું દાન આપતા એવા આપણા સૌકોના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રીઓ મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌકોના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમ સુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય શાંત સ્વરૂપ સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। શું વાત આવતી હતી ગઈકાલે શ્યામ ભગત? ક્યાં ગયા? ગોંડલથી કયું ગામ? ધોરાજી ગયા। ક્યાં ગયા? અને પછી શું પ્રસંગ હાલતો હતો? સંત મહિમાનો હાલતો હતો। સંતોનો મહિમા કરી રહ્યા છે મહારાજ। જેમને મોક્ષનું દ્વાર કહેવાય છે અને વેદો તથા શાસ્ત્રો વારંવાર મુખે પોકારીને જેને કહે છે તેઓ સુબુદ્ધિ સંતો છે। જગતના લોકો જેને સાર માને છે તે બાબતમાં આ સંતો ભગવાન સિવાય કોઈને પણ સાર વસ્તુ રાખતા નથી। આ સંતો ભગવાન સિવાયની કોઈ પણ સાર વસ્તુ રાખતા નથી એવા સંતો છે। તે જ મુમુક્ષુના ઉદ્ધાર કરી શકે છે। તે સિવાયના બીજા તો જમપુરીનો દરવાજામાં જ રહે છે। આ સંતોના ગુરુ ભારે સમર્થ છે। અત્યારે હાથી ઉપર બેસીને આવ્યા છે। આ નિર્દોષ ગુરુમાં જે ગુણો રહ્યા છે તે ભવ અને બ્રહ્માને પણ દુર્લભ છે। निर्दोष गुरु जो गुरु में जेते यह संत को दिए सब ही ते ब्रह्मांड के कोटि जुग ही जेहा तप करे अन्न वीना को तेहा तो हो यह गुण आवत नाही हरि बिन और नहीं उर्माही हरि बिन और रहत जल गही दुख के मूल न टरत त्या लगही। आ निर्दोष गुरुમાં જે સદગુણો રહ્યા છે તે બધા તેમણે પોતાના શિષ્ય સંતોને આપ્યા છે। બ્રહ્માંડના કરોડો યુગ સુધી અન્ન ખાધા સિવાય કોઈ તપ કરે તો પણ તેમાં આવા ગુણો આવતા નથી। શું કીધું? આ બ્રહ્માંડની અંદર કરોડો યુગો સુધી, વર્ષો નહીં હો, યુગો સુધી। કેટલા યુગ છે? 4 યુગ છે। કેટલા કેટલા વર્ષો છે એક એક યુગની અંદર ખબર છે? ખાલી 4,32,000 વર્ષનો તો કળિયુગ છે। એનાથી ડબલ
દ્વાપર, એનાથી ડબલ ત્રેતા, એનાથી ડબલ સતયુગ. આવા 4 યુગ છે. એવા કરોડો યુગો સુધી અન્ન ખાધા સિવાય કોઈ તપ કરે છે તો પણ તેમાં આવા ગુણો આવતા નથી. આવા ગુણો એટલે કેવા ગુણો શ્યામ ભગત? મહારાજ જેવા નહીં, સંતો જેવા. સાધુતાઈના ગુણો આવતા નથી. આ તો સંતોના હૃદયમાં ભગવાન સિવાય બીજું કાંઈ જ નથી. જ્યાં સુધી ભગવાન સિવાયનું બીજું બધું મનમાં ભર્યું હોય ત્યાં સુધી દુઃખની મૂળભૂત વાસના ટળતી નથી. ભગવાન સિવાય જ્યાં સુધી હૈયામાં કાંઈ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે ત્યાં સુધી મૂળભૂત વાસના ટળતી નથી. એ કોઈ પણ હોય, પછી ગ્રસ્ત હોય કે ત્યાગી હોય, જ્યાં સુધી ભગવાન સર્વે સર્વા મનાઈ જતા નથી કે હવે મારે આ દેહ કરીને ભગવાન જ પ્રાપ્ત કરવા છે, ત્યાં સુધી દુખ્યો મટતો નથી. શું કામ દુખ્યો નહીં મટતો હોય શ્યામ ભગત? નહીં. કોને પકડાય છે? દુખી કેમ થાય છે? ભગવાન સિવાય અન્ય પદાર્થ ઈચ્છે છે તો દુખી કેમ થઈ જાય છે? પણ દુઃખ થવાનું કારણ જો જ્ઞાન છે એટલે સમજાણું. દુખી એટલે થાય જીવાત્મા. અજ્ઞાની જીવ છે, જગતનો જીવ છે, વિષય ભોગવતો છે ને કાંઈ છે એ ચીલ કરે, મોજ કરે. ચલના ચીલ કરતે, સિગરેટ પી લેશે, દારૂ પી લેશે, વ્યભિચાર કરી લેશે, ન ખાવાનું ખાઈ લેશે, મોજ કરી આવશે અને આવીને સૂઈ જશે. જિંદગી જીને કા નામ હે ભાઈ. એ જ ભગવાનના ભગતથી કાંઈક અલ્પ જેવું પાપ થઈ જતું હશે ને તોય પણ અતિશય દુઃખ થશે. વિમુખ જીવને ક્રિયા કરવા પછી પણ જે દુઃખ નથી થતું એ ભગવાનના ભક્તને માત્ર સંકલ્પથી થઈ જાય છે કે મારે આવો સંકલ્પ ન કરાય. શા માટે ભાઈ? એને જ્ઞાન છે કે મારે ભગવાન સિવાય આ બીજી વસ્તુ કેમ પ્રદાન થઈ ગઈ. ખ્યાલ આવ્યો? એટલા માટે મહારાજે અંત્યના 17મા વચનમાં આ વાત બતાવી. મહારાજ કે ભગવાન સિવાય બીજે ક્યાંય પણ પ્રીતિ છે એ શું છે? પાપ જ છે. એટલે જ્ઞાન છે એને, એટલે દુઃખી થઈ જાય છે કે આ મારી વાસના મને આ માર્ગે લઈ જઈ રહી છે પણ મારે આ નથી જોઈતું. શું થાય છે? આ નથી જોઈતું છતાંય પણ હું ત્યાં જતો રહું છું. અને વાસનાનું એવું છે, વાસના વસ્તુ એ છે, ખબર હોય કે આ વસ્તુ ન કરાય, આ વસ્તુ કર્યા પછી મારું પતન થઈ જશે, છતાંય પણ જે વસ્તુ થાય એને શું કહેવાય? વાસના. એ દ્રષ્ટાંતથી સમજાવું? બહુ સરસ પ્રસંગ છે મહાભારતનો. 5 પાંડવોના પિતાશ્રી પાંડુ મહારાજા હસ્તિનાપુરના રાજા થયા. બરાબર છે? હસ્તિનાપુરના રાજા થયા પછી એણે ઘણા બધા પ્રાંતોને સર કર્યા, ઘણું બધું જીત્યા, ચક્રવર્તી સમ્રાટ થયા. પણ એના શરીરમાં પાંડુ નામનો રોગ હતો. શું? એને થોડોક સમય થાય એટલે આરામ કરવો પડે. એટલે એણે શું કર્યું? ઘણું બધું જીત્યા પછી એણે શું કર્યું? પોતાના સ્થાને કાર્યકારી રાજા ધૃતરાષ્ટ્રને બનાવ્યા. ધૃતરાષ્ટ્રને કાર્યકારી રાજા બનાવી અને પોતે પાંડુ મહારાજા પોતાની બંને પત્નીઓ માદ્રી અને કુંતા માતા આ બંનેને લઈને ક્યાં ગયા? આમ થોડોક સમય સુધી આમ ફ્રેશ એર લેવા માટે, ન કહીએ આપણે, હવા પાણી બદલી કરવા માટે સુકૂનવાળું શાંતિવાળું સ્થાન ગોતી અને ત્યાં જંગલની વચ્ચે રહેવા લાગ્યા. હવે જોજો, બહુ સરસ પ્રસંગ છે. 2 પ્રસંગોના માધ્યમથી વાસના કેવી રીતે પીડે છે જીવાત્માને એ બતાવવાનો આપણે પ્રયત્ન કરશું. બહુ સમજા જેવી વાત છે, બધા ધ્યાન આપજો અહીંયા. એટલે રસ્તામાં જતા હતા ત્યાં એક હરણ અને હરણી કામ આસક્ત બની અને કામ ક્રીડા કરી રહ્યા હતા. અને તે વખતે પાંડુ મહારાજા એટલે ક્ષત્રિય, એટલે ક્ષત્રિયનો ધર્મ છે કે શિકાર કરવો, મૃગિયા કરવા. એટલે એણે શું કર્યું? તરત જ પોતાનું ધનુષ લીધું, ધનુષ ઉપર બાણ ટેકવ્યું અને સરસરાટ કરતું બાણ જવા દીધું. એક જ બાણથી હરણ અને હરણી બેને વીંધી નાખ્યા. પણ વાસ્તવિકતામાં એ હરણ ને હરણી નહોતા. એ કોણ હતા? ઋષિ ને ઋષિ પત્ની હતા. અને જ્યાં મનુષ્ય જેવો અવાજ આવ્યો, પોક મૂકીને રડવાનો અવાજ આવ્યો, પાંડુ મહારાજાના મનમાંથી મારું બાણ કોઈ દી ચૂકે નહીં, પણ આ મનુષ્યને કેમ વીંધી નાખ્યા મેં? દોડીને ઋષિને પોતાના ખોળામાં લીધા અને કીધું કે ગુરુવર, તમને વીંધવાનો મારો કોઈ ઈરાદો જ નહોતો. હું તો હરણ અને હરણીને વીંધવાનો પ્રયત્ન કરતો હતો. આ બાણ તમને કેમ લાગી ગયું ને હરણ અને હરણી ક્યાં ગયા? અને તે વખતે પેલા ઋષિમુનિએ કીધું કે એ હરણ અને હરણી નહોતા, હું ને મારી પત્ની જ હતા.
ઋષિનો વેશ ધારણ કરી લીધો તો છતાંય પણ કામની આસક્તિ હૈયામાંથી જાતી નહોતી, અને ઋષિના વેશમાં કામ આસક્ત થવું એ મર્યાદાની બહાર મને લાગ્યું, એટલે અમે બંને શું કર્યું? જોજો કેટલી શક્તિ છે હિંમત દાદા. શરીર બદલી શકાય. કયો શરીર ધારણ કર્યું? હરણ અને હરણીનું શરીર ધારણ કર્યું. શરીર બદલી શકાય. મનુષ્ય શરીરનો ત્યાગ કરીને પશુના શરીરમાં જઈ શકાય, પણ વાસના હૈયામાંથી ત્યાગ નથી કરી શકાતી. અને પછી પેલા ઋષિએ પાંડુ મહારાજાને શ્રાપ આપ્યો કે હું જે અવસ્થામાં મૃત્યુને પામું છું, તું પણ તારી પત્નીને એ રીતે સ્પર્શ કરવા માટે જઈશ ને તો તારું પણ મૃત્યુ થઈ જશે. હવે આ વાત ભલીભાતી પાંડુ મહારાજા જાણતા હતા કે મારી પત્નીને સાંસારિક ભાવથી જો હું સ્પર્શ કરીશ તો શું થશે? એ ક્ષણે મારું મૃત્યુ થઈ જશે. બરાબર છે. પછી તો ઘણી મોટી આખી ગાથા છે કે ભાઈ ઉદાસ થઈ ગયા કે હવે હસ્તિનાપુર ઉપર કોણ આવશે, સિંહાસન ઉપર કોણ આવશે, આ ઋષિનો શ્રાપ છે તો હવે સંતાન કેમ થશે? તો કુંતા માતાએ કીધું ચિંતાનો ત્યાગ કરો, મને દુર્વાસા ઋષિએ વર આપ્યો છે કે હું જે દેવતાનો વર શું કહેવાય મંત્ર ભણીશ એ દેવતા પ્રગટ થશે ને મને પુત્ર પ્રદાન કરશે, એટલે આપણે વાંઝિયા નહીં રહીએ, એની ચિંતા નહીં કરો. એ કે એમ શું વાત છે, સરસ, લ્યો તો આપણું બહુ મોટું કાર્ય થઈ ગયું. એટલે પછી પહેલાં ધર્મરાજનો મંત્ર ભણ્યો એટલે યુધિષ્ઠિર મહારાજનો જન્મ થયો. પછી ઇન્દ્રનો મંત્ર ભણ્યા, પછી આ ભીમસેનના પિતા હવે કોણ હતા? હા, પવનદેવનો મંત્ર ભણ્યા એટલે ભીમસેન થયા. ઇન્દ્રનો મંત્ર ભણ્યા એટલે અર્જુન થયા. હવે 3 તો સંતાન થઈ ગયા કુંતા માતાને. એટલે કુંતા માતાના મનમાં એમ થયું કે માદરી સંતાનના સુખથી વંચિત રહી જાય એ યોગ્ય કહેવાય નહીં. એટલે 2 મંત્ર આપ્યા માદરીને કે તું પણ મંત્ર ભણ અને તને પણ સંતાનની પ્રાપ્તિ થાય. એટલે 2 મંત્રો એને આપ્યા. એટલે 2માં નકુલ અને સહદેવ માદરી થકી થયા. આ કથા તો પ્રસિદ્ધ છે. પછી હવે ઘટના કેવી ઘટે છે જોજો. એક વખત પાંડુ મહારાજા જે પર્ણકુટીમાં એ લોકોએ નિવાસ કરીને રહેતા હતા ત્યાં હતા, અને બરાબર સવારના પોરમાં માદરી સ્નાન કરી અને પાંડુ મહારાજા માટે ફૂલ વીણીને લાવી. હવે સ્નાન કરેલું એટલે શરીર એવું થોડાક પાણીના બૂંદો હતા, વાળ ખુલ્લા હતા અને પવન લહેરાતો હતો. આખું વર્ણન કરેલું છે મહાભારતની અંદર. એટલે પાંડુ મહારાજાને થોડુંક આકર્ષણ થયું અને પાંડુ મહારાજા જ્યાં માદરીની નજીક ગયા ત્યાં માદરીએ શું કીધું? પતિદેવ સાવધાન, મને સ્પર્શ નહીં કરતા, તમારું મૃત્યુ થઈ જશે. તો પણ હવે પાંડુ મહારાજાને સાવધાન તો કરી નાખ્યા હતા, છતાં પણ પોતાના વાસનાને આધીન બનીને શું કર્યું? સ્પર્શ કરવા માટે ગયા. કામ ભાવથી માદરીનો સ્પર્શ કર્યો અને પાંડુ મહારાજાનું ત્યાં ને ત્યાં મૃત્યુ થયું. એટલે અહીંયા મહારાજ જ બતાવે છે, મહારાજ કે વાસના ટાળવી આટલી બધી કઠણ છે. દુઃખી થાય, મૃત્યુ થઈ જાય તોય પણ વાસના ટળતી નથી. ભગવાન સિવાય બીજું કાંઈ જ નથી. જ્યાં સુધી ભગવાન સિવાયનું બીજું બધું મનમાં ભર્યું છે ત્યાં સુધી દુઃખના મૂળભૂત વાસના ટળતી નથી. ભગવાન સિવાયની અન્ય વસ્તુમાં જ્યારે દુઃખ દેખાય ત્યારે તેને ઘણું સુખ મળે છે. જ્યારે ભગવાન સિવાય અન્ય વસ્તુમાં સુખ મનાવાનું બંધ થઈ જાય ત્યારે શું થાય છે? એને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. સત્સંગ સિવાય અન્ય સામે દ્રષ્ટિ જ ન કરે અને દુઃખની સ્થિતિમાં પણ બીજું બધું સુખ દ્રષ્ટિમાં લાવે. સત્સંગ સિવાયના આખા બ્રહ્માંડમાં જે બધા દેવો છે અને મનુષ્યો આદિ રહે છે તે બધા દુઃખમાં પણ અપાર સુખ માનીને રહ્યા છે. સત્સંગ વગર શું છે? દુઃખમાં જ સુખ માને છે. માયિક પદાર્થમાં જ દુનિયા સુખ માને છે. એને ખબર જ નથી, આ ગમ જ નથી ને. એટલા માટે કીધું ને કે જ્યારે સત્સંગ થાય છે ત્યારે શું થાય છે? એને જ્ઞાન થાય છે. ત્યારે સંકલ્પ માત્રથી ભગવાનનો ભક્ત દુઃખી થઈ જાય છે. જ્યારે વિમુખ જીવ ક્રિયા કરીને પણ દુઃખી થતો નથી. અને તેમની નજરમાં લગાર પણ દુઃખ દેખાતું નથી. વિષય વાસનાથી જીવની સદબુદ્ધિનો નાશ થઈ ગયો હોય છે અને જીવ સંતોની પાસે તો ક્યાંય આવતો જ નથી. માણસ જ્યાં સુધી સંતોની પાસે આવતો નથી ત્યાં સુધી તેને સુખ કે શાંતિ મળતી નથી. જ્યાં સુધી જીવાત્મા સંતો પાસે નથી આવતો ત્યાં સુધી એને સુખ કે શાંતિ પ્રાપ્ત થતી નથી. એટલા માટે સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં લખ્યું ને, શું લખ્યું?
सुरपुर नरपुर नागपुर तीनों में सुख नाही, या तो सुख हरि के चरण में या संतन के माही। क्या है सुख? परमात्मा चरणारविंद में है અને કા સંતન કે માહી એટલે સંતોની પાસે બેસવામાં છે। સંતો પાસે બેસીને એ પરમાત્માના મહિમાને જ્યારે સમજો જીવાત્મા ત્યારે શું થાય છે? એ ભગવાનની જ્યારે ભક્તિ કરે છે ત્યારે એને સુખની પ્રાપ્તિ થાય છે। સંત થઈને જે નારી અને ધનનો જોગ રાખે છે તેને બુદ્ધિમાન લોકો સંત કહેતા નથી। સાધુ થઈને જો સ્ત્રી અને ધનનો યોગ રાખે તો એને ખાલી ઉપરથી વસ્ત્ર જ ભગવું પહેર્યું છે, બાકી શું છે? અંતરથી શૈતાન છે। એટલા માટે બિહારીલાલજી મહારાજે લખ્યું છે, બોલો આજથી 200 વર્ષ 150 વર્ષ પહેલા લખી નાખ્યું। શું લખ્યું? ધીમે ધીમે વસ્ત્રો થયા રૂપાળા, રાખ્યા ગૃહસ્થો સમપેટી તાળા, ધીમે ધીમે સાધુપણું ગયું છે, ગૃહસ્થ માથે ભગવું રહ્યું છે। શું કીધું લક્ષ્મણ ભગત? ધીમે ધીમે વસ્ત્રો થયા રૂપાળા। ક્યારે લખ્યું છે આ? કલરિયા સાધુ આવ્યા એની પહેલા લખી નાખ્યું। કેવી ભવિષ્યવેદતા હશે આ! ધીમે ધીમે વસ્ત્રો થયા રૂપાળા। રૂપાળા એટલે આ માટીવાળા ધૂળિયા વસ્ત્રો પહેરવામાં લાગવા લાગ્યું, શરીરમાં કરડવા લાગ્યું આ ધોતિયું। ધીમે ધીમે વસ્ત્રો થયા રૂપાળા, રાખ્યા ગૃહસ્થો સમપેટી તાળા। પોતાની પર્સનલ રૂમો આવી ગઈ, પેટી તાળા એટલે તિજોરીઓ આવી ગઈ, રૂમને લોક આવી ગયા। રાખ્યા ગૃહસ્થો સમપેટી તાળા। ધીમે ધીમે શું ગયું છે? ધીમે ધીમે સાધુપણું ગયું છે। શું થઈ ગયું? ખાલી ગ્રહસ્થ માથે ભગવું રહ્યું છે। ગ્રહસ્થને તો એક પત્ની હોય, આનો તો ઠેકાણો જ નહીં, નેઠું જ નહીં, એટલે જીવન ગ્રહસ્થ કરતા પણ બદતર થઈ ગયું છે। સંતોની બધી રીતને જાણતા હોય તેવા નિપુણ માણસો આ જગતમાં દુર્લભ હોય છે। સંતને ઓળખવા બહુ કઠણ છે, બહુ જ કઠણ છે। સંતોની બધી રીતને જાણવાવાળા નિપુણ ભક્તો બહુ દુર્લભ હોય છે। આપણને આ ખરેખર સાધુ મળ્યા એનું કારણ એ કે હિંમત દાદા સાચા સાધુને ઓળખ્યા। એ ઓળખત જ નહીં તો અહીંયા કલરિયાને લાવ્યા હોત તો અને એનો મહિમા આપણને સમજાવ્યો હોત તો આપણે એની પાછળ ફરતા હોત। આ તો શું થઈ ગયું? બગાસું ખાતા સાકરનો ગાંગડો મોઢામાં આવી ગયો। હિંમત દાદા જે સાધુને ઓળખ્યા એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી ટોપ લેવલના સાધુ થયા। બોલો નકા તે વખતે જ્યારે હિંમત દાદા જ્યારે ડોંબિવલીમાં ગુરુશ્રીને લાવ્યા ને ત્યારે ગુરુશ્રીની ઉંમર કેટલી હતી? હિંમત દાદા 25 વર્ષના હતા। બોલો, એક 25 વર્ષનો યુવાન સંત એને ઓળખી કાઢ્યા। એ કેટલી મોટી કળા જોઈએ! ન કહેવાય કે સચ્ચે હીરે કો પહેચાનને મેં સચ્ચા જોહરી લગતા હૈ, એમ તે વખતે ઓળખી કાઢ્યા હતા કે આ સાધુ બહુ મોટા છે। તે આટલા મોટા થશે તમને કલ્પના હતી? વિચાર કરો કેવડા મોટા। આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેનો જોટો ન મળે નંબર 1 ઉપર। અમે છે ને હિંમત દાદા એક ખરેખર લાઈવ પ્રસંગ કહું તમને। અમે 300મી ઘર સભામાં ગયા હતા વડતાલ, અહીંથી ડોંબિવલીથી બસ લઈને ગયા હતા આપણે। એમાં છે ને સૂર્યપ્રકાશ સ્વામી, તમે ઓળખતા હશો, પેલા કલ્યાણના મહંત હતા, પછી થોડોક સમય પહેલા ભુલેશ્વરના મહંત હતા। તે અમે રસોઈ આપવા ત્યાં ગયા હતા, આપણે ઓલા પક્ષમાં હતા ત્યારે। તે રસોઈ આપવા ગુરુશ્રીની ટેવ છે કે પૂનમ, અમાસ, બારસ, દશમ આદિ બધા મોટા મોટા મંદિરોમાં સંતોને રસોઈ આપવી। તો અહીંયા ગુરુશ્રી હતા બરાબર, તો ગુરુશ્રી કે હાલો આપણે ભુલેશ્વર દર્શન કરવા જવું છે અને સંતોને રસોઈ આપવા જવું છે। એટલે અમે બરાબર ભુલેશ્વર ગયા। તે વખતે આ સૂર્યપ્રકાશ સ્વામી મહંત હતા। તે રસોઈ આપી, તે ઓલા સૂર્યપ્રકાશ સ્વામીએ દાંત કાઢતા કાઢતા ગુરુશ્રીને કીધું કે સ્વામી હવે તમે સમજી જાઓ ને, તમે એક જ ખોટે ખોટા સામે બેસી અને સંઘર્ષ છેડી રહ્યા છો। આખો સંપ્રદાય સુખેથી ભજન કરી શકે એમ છે, તમે આ બાજુ આવી જાઓ તો ગુરુશ્રી કે એ વસ્તુ તો બનશે નહીં, કારણ કે ખુમારી એવી હતી ગુરુશ્રીની કે ગમે એમ કરીને લાલજી મહારાજને ગાદી ઉપર બેસાડવા છે, પણ એ સમજ્યા નહીં। હકીકત કહું છું, એ લોકો સમજી ન શક્યા
ને કે આજે પણ કદાચ જો ગુરુશ્રી ઉપર પૂર્ણ વિશ્વાસ મૂક્યો હોત ને તો ગુરુશ્રીએ મહુવા મહોત્સવમાં અમને કીધું હતું, બોલો, અમારી આયોજક સમિતિની મિટિંગમાં, કે મારા ઉપર જો પૂરો વિશ્વાસ મૂકી દીધો હોત તો આજે લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજીમાં ગાદી ઉપર હોત, પણ મૂકી શક્યા નહીં વિશ્વાસ. એટલે પેલા સૂર્યપ્રકાશ સ્વામી ગુરુશ્રીને એમ કે સ્વામી મૂકી દો ને, હવે જો અમે તમારું ખાઈએ છીએ, જો તમારું આપેલું ખાઈએ છીએ ને તમારી સાથે જ લડીએ છીએ, અમને ગમતું નથી, આપણે બધા એક જ છીએ સ્વામી. અને પેલા સ્વામીએ કીધું કે રાકેશ પ્રસાદજી મહારાજનું ચયન એ કાંઈ અમે બધાએ નથી કર્યું, એ તો હનુમાનજી મહારાજ અને સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ કર્યું છે. અને તે વખતે ગુરુશ્રીએ પોતાના કેપમાં ઉત્તર આપેલો કે ગોપાળાનંદ સ્વામીને હનુમાનજી મહારાજ મને જો દર્શન આપીને કહે ને તો હું તમારી વાત માનું, આવી વાત કીધી. એટલે પછી તો થોડુંક વાતાવરણ ગરમ થઈ ગયું, એટલે અમે બધા પાછા આવ્યા અહીંયા પાછા આવ્યા ને પછી આપણે ગયા હતા 300મી ઘરસભામાં. 300મી ઘરસભામાં પછી તો આખું બધું પરિવર્તન થઈ ગયું, એ બધો પ્રસંગ તો બહુ મોટો છે. એટલે પછી 300મી ઘરસભામાં ગયા ને ત્યારે આ સૂર્યપ્રકાશ સ્વામી બરાબર ગુરુની ઘરસભામાં સભા સંચાલન કરતા હતા. તે સભા સંચાલન કરતા કરતા સૂર્યપ્રકાશ સ્વામી કે મારા મનમાં એમ હતું, એ ખાનદેશી છે મૂળ પોતે, એટલે મરાઠીમાં એક કહેવત છે, મારા મનમાં એમ હતું કે અમારા મરાઠીમાં એક કહેવત છે, વાસર્યાત લંગડી ગાય શાણી. એટલે વાછરડા હોય ને એમાં લંગડી ગાય પણ શાણી કહેવાય, બુદ્ધિશાળી કહેવાય. એટલે મારા મનમાં એમ હતું કે નિત્ય સ્વરૂપ સ્વામી ઓલા પક્ષમાં છે, હવે ત્યાં તો કોણ વક્તા ભાઈ, એટલે એની બોલબાલા છે, એની જ કથાઓ થાય ને એના ભક્તો એની જ કથા કરે, બીજું કોણ છે એની પાસે. પણ હવે તમે આ બાજુ આવ્યા, આ બાજુ તો બધા ધુરંધર વક્તાઓ, કુંડળ નિવાસી પૂજ્ય જ્ઞાનજીવનદાસ સ્વામી, પછી ચારોડી નિવાસી માધવપ્રિય સ્વામી, પછી હરિસ્વરૂપ સ્વામી, કેવડા જબરા જબરા વક્તાઓ, એની મધ્ય પણ તમે નંબર 1 ઉપર, અહીંયા આવ્યા પછી બી તમે નંબર 1 ઉપર. એટલે તમારો જોટો જડે એમ નથી. આટલું જે એણે કીધું ને ત્યાં બધાએ તાલીઓ પાડી, તો ગુરુશ્રીએ પોતાનું બધું કાઢી નાખ્યું હતું, માઇક બાઇક બધું કાઢી નાખ્યું હતું. માઇક ચાલુ કરાવીને કીધું કે સૂર્યપ્રકાશ સ્વામી તમે વાત કરી બરાબર છે, હાલો હું તમારી વાતને સ્વીકારું કે ભગવાને મને કદાચ ટોપ લેવલ ઉપર રહેવા માટે જ મોકલ્યો હશે, પણ એક વાત તમને આજે સ્વીકારું છું કે સ્વામી તમે જીત્યા ને હું હાર્યો. જાહેરમાં કીધું કે હું ભુલેશ્વર આવ્યો હતો ને ત્યારે તમે જે વાત કરી હતી એ તમારી વાત સાચી નીકળી ને મારી વાત ખોટી નીકળી. એટલે અમુક સંતો આગળ બેઠા હોય ને એ પૂછે કે કઈ વાત, તે ગુરુશ્રી કહે કે એ વાત કીધા જેવી નથી, હું ને સૂર્યપ્રકાશ સ્વામી સમજી ગયા. એટલે આખી વાત કે હું તો ભેગો હતો એટલે આખી મૂળભૂત વાત મને ખબર હતી કે કઈ વાત કહેતા હતા, કઈ વાત કહેવા માંગતા હતા. એટલે કહેવાનો તાત્પર્ય કે હિંમત દાદા આજથી 25 વર્ષ પહેલા સાધુને ઓળખીને અહીંયા લઈ આવ્યા અને આવું મંદિર નિર્માણ કરાવ્યું. એ સાધુ નીકળ્યા કેવા, આખા એ બ્રહ્માંડમાં જેનો જોટો ન મળે એવા ગુરુશ્રી આપણને પ્રાપ્ત થયા. બોલો એ શું કામ? અહીંયા મહારાજ બતાવે કે આવા સંતને ઓળખી શકે એવા હરિભક્તો બહુ દુર્લભ હોય છે. તો ભગવાનના એવા સંતને ઓળખી કાઢે એવા દુર્લભ હરિભગત પણ આપણને પ્રાપ્ત થયા ને. આવા હિંમત ભગત જેવા હરિભગત મળે ક્યાં, જે આવા સાધુને ઓળખી કાઢ્યા અને જેણે વારસામાં આપણને આવા સાધુ આપ્યા. બોલો આપણે તો બધા શું ખાઈએ છીએ ભાઈ, મિલકત ઉપર બેઠા છીએ કે નહીં? મહેનત કોણે કરી? મહેનત સુમો લઈ કે એમ્બેસેડર લઈ કે મારુતિ 800 લઈ અને 20-25 હજાર કિલોમીટર ગાડીને હાંકી નાખી, એ કોણે હાંકી છે? હિંમત દાદાએ પોતાની જુવાની ખર્ચી નાખી આ સાધુની પાછળ. તો આપણે શું કરીએ છીએ હવે? આપણે તો ટેસ્ટથી એસી ચાલુ કરી અને રાતના 9 થી 10:30 ઘર સભા જોઈ છે અને ગુરુનો મહિમા ગાય છે, અમારા ગુરુ આવા, અમારા ગુરુ આવા, અમારા ગુરુ આવા. પણ તમારા ગુરુ તમને મળ્યા કેમ? એ તો રહસ્યની વસ્તુ વિચારો. ક્યારે મળ્યા? જો હિંમત દાદાએ ન ઓળખી કાઢ્યા હોત તો, જો હિંમત દાદાએ BAPSના સાધુને ઓળખી કાઢ્યા હોત તો અહીંયા શું હોત? હિંમત દાદા એનું મંદિર હોત. તે આપણે ખરેખર ભગવાનની આપણા ઉપર કૃપા. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કે ભગવાન જેના ઉપર અતિશય રાજી થાય એને 2 તત્વો આપે છે, 2 વસ્તુ આપે છે. એક તો બુદ્ધિ યોગ આપે છે અને બીજું શું આપે છે? ભગવાનના સારા સાધુનો, રૂડા સાધુનો સંગ આપે છે. તે આપણે શું સમજવું ડુંબીલીવાસીઓએ કે આપણા ઉપર ભગવાન બહુ રાજી છે, વારસાગત આપણને આવો સત્સંગ આપ્યો, આવા સાધુ આપ્યા, આવા હરિભક્તો આપ્યા, બસ હવે શું કરવાનું છે? આમાંથી આગા પાછા નથી ખસવાનું. શું? આ વારસાને પ્રેમથી ભોગવવાનો છે. બાપ દાદાએ મિલકત આપી છે, પછી આગો પાછો થઈને જુગાર રમીને ઉડાડી નાખીએ તો શું થાય? એને કેવો કહેવાય? મૂર્ખો કહેવાય કે નહીં?
એમ આપણે મૂર્ખા નથી થવાનું. શું કરવાનું છે? આપણે બહુ ડાયા થઈ અને આ સંત સમાગમનો લાભ લઈ લેવાનો છે. શું કરવાનું છે શ્યામ ભગત? કે સવારના પોરમાં સૂતા રહેવાનું, બહુ નિંદર આજે કાંઈ નથી જવું. શું કરવાનું છે? કે સવારના પોરમાં આવી જવાનું છે કથામાં. આમાં સવારના જો બે વિભાગ જ અલગ છે આખા. બધા ટોટલી શ્રોતા બદલાઈ જાય સવારના ને સાંજના. મારે કેવી મજા કે સવારની કથા એની રિપીટ મારું તોય કોઈને ખબર પડવાની નથી. આખો લોટ બદલાઈ જાય. દીપ ભગત કેમ નીચે જોઈ ગયા તમે? આ બે જણા વચ્ચે ને આપ્યું તો હું સવારના આવીશ. હિંમત દાદા મને બે ખોટા છે. બે ખોટા છો તમે. હવે સાચા સાબિત થવું છે તમને. હિંમત દાદાને રાજી કરવા છે તો શું કરશો? હે સવારના આવશો? દીપ ભગત આવશો પાકું કે ટ્રાય કરશો? ટ્રાય કરશો? ટ્રાય કરશો તો નહીં થાય. ટ્રાય કરે થાય હિંમત દાદા? ટ્રાય કરે શું કરે ખબર છે? ટ્રાય કરે ઉઠવાની ટ્રાય. ઉઠે લઘુ પાણી કરીને પાછો સૂઈ જાય. મેં ટ્રાય કરી હતી હો, ઉઠાણું નહીં. શું થાય દીપ ભગત? જો આ મજાક જોક સપાટ મજાક એક બાજુ રાખી અને બહુ સત્યતાથી વિચારો કે કદાચ આ મંદિર આપણને ન પ્રાપ્ત થયું હોત, આ સાધુ આપણને ન પ્રાપ્ત થયા હોત, આ ભગવાન આપણને ન પ્રાપ્ત થયા હોત તો આપણું જીવન હોત કેવું? અને આમને આમ આપણે સમય વેડફી નાખીએ છીએ. શું કરીએ છીએ? આવું મંદિર પ્રાપ્ત થયા પછી, આવા ભગવાન પ્રાપ્ત થયા પછી, આવી કથા વાર્તા, આવા ભગવાનના ભક્તો, આવા સંતો પ્રાપ્ત થયા પછી આપણે સમય ભજન નથી કરી લેતા, આ સંત સમાગમનો લાભ નથી પ્રાપ્ત કરી લેતા, આવી સરસ મજાની વાતોનો લાભ પ્રાપ્ત નથી કરી લેતા, તો આપણા કરતાં અભાગ્યો કોણ કહેવાય? કોઈ કહેવાય દુનિયાની અંદર? આવું કોને પ્રાપ્ત થયું છે સુખભાઈ? કોઈને થયું છે? હે અરે મોટા મોટા ચક્રવર્તી રાજાઓને પણ એમ કહેવાય કે રાજપાટનો ત્યાગ કરી, બધું ત્યાગ કરી અને માથા ઉપર રાફડા જામી જાય તોય પણ જે પ્રાપ્તિ ન થાય આપણને સહેજે થઈ. એમ લખ્યું શાસ્ત્રમાં. શ્યામ ભગત એતદર્થમ જુહુરાજમ મહાંત ચક્રવર્તી ઉગ્ર તપસ્વી કૃણવંતી તત્વાદે વિવેકીન. મોટા મોટા ચક્રવર્તી રાજાઓ રાજપાટનો ત્યાગ કરી, ઘરબારનો ત્યાગ કરી અને ઉગ્ર તપશ્ચર્યા કરે ને તોય પણ જે સત્સંગની પ્રાપ્તિ ન થાય એ આપણને સહેજે થઈ ગઈ. તો પણ વેલ્યુ છે શ્યામ ભગત? વેલ્યુ છે? આની કિંમત છે? નથી કિંમત. કિંમત કરજો. આ સત્સંગની, આ મંદિરની, આ સાધુની, આ હિંમત ભગત જેવા હરિભગતની આપણે કિંમત કરવી જોઈએ. નકર આપણાથી મોટો કોઈ કૃતજ્ઞ ન કહેવાય આ દુનિયાની અંદર. આ બધું પ્રાપ્ત થયું આપણને બેઠા બેઠા. ઘેરે ચાલી આવ્યા બ્રહ્મમોલ વાસી રે. આપણને ક્યાંય જવું પડ્યું? ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. તપરે તીરથમાં હું કાંઈ નવ જાણું, સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું. જય રામ કહે સ્વામી સહેજે રે મળ્યા, વાતની વાતે વાલો અઢળ કઢળિયા. કેવી રીતે મળી ગયા? સહેજે મળી ગયા. બોલો, કોઈ વસ્તુનો દાખલો કરવો પડ્યો હોય ને તો એની કિંમત હોય. શું? દાખલા તરીકે કોઈક નાનો હોય અને મજૂરી કરીને ભણતો હોય અને પછી બહુ મોટી પોસ્ટ ઉપર જાય અને બહુ મોટો બંગલો બાંધે અને પ્રારંભમાં એની પાસે તૂટલી ફૂટલી સાયકલ હોય અને ઘડી ઘડી પેડલ મારે અને થોડોક ચલાવે, 100-200 મીટર આગળ જાય ને ચેન નીકળી જતી હોય, પાછો ઘડી નીચે ઉતરીને પાછી ચેન લગાડવી પડતી હોય અને પાછો ઘડી ઘડી સાયકલ ઉપર બેસતો હોય. અને એ જ પછી મોટો થઈને મર્સિડીઝનો ઓડી લાવે તો પછી એને કિંમત હોય કે ન હોય? શું કામ કિંમત હોય? કારણ કે હી ઇઝ નોટ બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન. એણે કાંઈ વારસામાં પ્રાપ્ત નથી કર્યું, એણે મહેનત કરી છે. જ્યારે આપણને કિંમત શું કામ નથી થતી ખબર છે? આપણે કાંઈ મહેનત જ નથી કરી. આપણને સોનાનો ચમચો હિંમત દાદાએ મોઢામાં આપ્યો છે, એ આ લ્યો, આ સાધુને જાળવજો. એટલે આની કિંમત સમજવી પડે હો. કારણ કે આપણને મહિમા સમજવો કઠણ શું કામ ખબર છે? આપણે કોઈ એવા સાધુને જોયા જ નથી જે ડોશીવારે બોલતા હોય, ધન રાખતા હોય.
ચૂપચાપ વાઉચર કરીને ઘીના ડબ્બા ખોટા ઉધરાવતા હોય એવા જોયા આપણે? કોઈ દિન જ જોયા ભાઈ, દર્શન જ નથી કર્યા. આપણે સીધા ક્યાં સંતોના યોગમાં આવ્યા? જેના માટે ધન અને નારી આ દુનિયામાં છે જ નહીં એવા સાધુ તરત જ આપણને પ્રાપ્ત થયા છે. એટલે શું છે, મહિમા સમજવામાં થોડી કચાશ રહી જાય છે, અને એ કચાશ આપણે દૂર કરવી પડશે. જો દૂર ન થઈ તો શું થાય? આ જીવ ઉપર જુલમ થાય ભાઈ. સમજાણું? કારણ કે જો એટલા માટે આ હરિચરિત્રામૃત સાગર ગ્રંથ છે ને, એની અંદર આધારાનંદ સ્વામી બહુ સરસ વાત ને બહુ સૂક્ષ્મ વાત લખી છે. હિંમત દાદા અતિશય જોરદાર એક વાત લખી. સ્વામી કે અસાધુનું નિર્માણ શું કામ કરવામાં આવ્યું ભાઈ? ખરાબ સાધુનું નિર્માણ એ પણ એક ભગવાનની કૃતિ જ છે ને, ભગવાને બનાવ્યા જ છે ને એને. તેવા શું કામ બનાવ્યા હશે? હા, ભગવાનના ખરેખરા સાધુનો મહિમા સમજવા માટે. તો આપણને તો એ મળ્યા જ નથી, તો મહિમા સમજાય કેમ? તો આપણને એવા મેળવવા છે કંઈ? શ્યામ મળવા છે એવા સાધુને આપણે જોવું છે? હા પાડે, ખરો માણસ છે. તો થોડાક દી મૂકીએ હું તને. મજા પડી જાય એમ. એટલે આપણને એવા ખરાબ સાધુનો યોગ જ નથી થયો. એટલે સારા સાધુનો મહિમા સમજવો આપણા માટે કઠણ છે. કઠણ છે, સમજો. અશક્ય નથી, અશક્ય નથી, શક્ય છે. ક્યારે, શું કામ, કેવી રીતે શક્ય છે? ભગવાનના ભક્તોએ જે સંતો ઓળખાવ્યા છે એના વચનમાં વિશ્વાસ રાખી અને આ સંતોનો મન કર્મ ને વચને કરીને જો સમાગમ કરીએ ને તો આપણે પણ એ શક્ય છે. શું કામ? શું કામ? કારણ કે સત્સંગી જીવનના પ્રારંભિક ભાગની અંદર મહારાજ સ્વયં ભગવાન નરનારાયણ એમ બોલેલા છે કે યશ્યા સન્ના ભવાન મુક્તિમ તસ્યમો સંગમો ભવેત યન્નેવ જાયતે પ્રીતિ શ્રીમન નારાયણ પ્રભુ. કે હે સંતો, જેની મુક્તિ નિકટ આવી હોય ને એને તમ જેવા સાધુ પુરુષનો યોગ થાય છે. અને તમે એટલા બધા મારામાં આસક્ત છો, મારામાં એટલા બધા પ્રેમવાળા છો કે તમે તમારી જાતને એ જીવાત્માને ઓળખાવતા જ નથી. તમારા સંગીને તમે શું કરો છો? તમારા સંગીને તમે મારી ઓળખાણ કરાવો છો, મારામાં પ્રેમ કરાવો છો. માટે હે સંતો, તમે મને બહુ વાલા છો. આવું કોણ કહે છે? ભગવાન નરનારાયણ ભારત વર્ષના સંતોને એમ કહે છે. તો આપણને એવા સાધુ પ્રાપ્ત થયા. એવા સાધુ પ્રાપ્ત થયા એનો મતલબ શું થયો દીપ ભગત? એ દીપ ભગત, એનો મતલબ શું થયો? આવા સંતો આપણને આ જન્મે પ્રાપ્ત થઈ ગયા તો એનો મતલબ શું થઈ ગયો? હવે ફરીવાર અંબાણી થવા આવું છે, ટાટા થવા આવું છે, તો શું થવા આવું છે? ઇન્દોરમાં રહેવા આવું છે તો શું થવા આવું છે? બીજા જન્મે શું થવું છે તમને? હે? ધામમાં જવું છે? બીજો જન્મ નથી લેવો? પાકું? फाइनल? लॉक किया जाए? ओ सही जवाब. સરસ, લો તાલીઓ નાથી વધાવો દીપને હો ભાઈ. એટલે આ સમજવાનું આ જ છે ભાઈ. આ સમજાય જ નહીં તો મારે હવે જન્મવું નથી તો સમજતા જ નથી આપણે. હજી આપણે કહી છીએ કે નહીં, ઓલા આશીર્વાદ આપે 7 જન્મ સુધી તને આ જ પત્ની મળે. એટલે ભાઈ હવે નથી કરવાનું. હવે શું કરવાનું છે? હવે ફરીવાર માતાના ઉદરમાં ઊંધા માથે લટકવા નથી આવું. હવે ફરીવાર જન્મવું નથી. આ છેલ્લો જન્મ કરી લેવો છે. એટલા માટે વડતાલના 19માં મહારાજે કીધું ને, શું કીધું છે? કે જ્યારે જ્યારે આ ભૂમંડળ ઉપર આ જીવાત્મા જન્મને ધારણ કરે છે ત્યારે ભગવાનના એકાંતિક સાધુ પુરુષ આ પૃથ્વી ઉપર અવશ્ય મેવ વિચરણ કરતા હોય. જીવાત્માને એની ઓળખાણ થઈ જાય તો શું સમજવાનું? એનો છેલ્લો જન્મ થઈ ગયો છે. તે આપણો છેલ્લો જન્મ થઈ ગયો શ્યામ ભગત? ફાઇનલ? પાકું? કે ટેબલ ટેનિસ ચેમ્પિયન થવા આવું છે? હજી નહીં થવાય તો ચાલશે કે આ જન્મમાં થઈ જ જવું છે? ટ્રાય કરશો? ટ્રાય કરશે હો. તોય ભગવાન સિવાય એ તો કરવું જ છે. બેવ ભેગું કરવું છે. સાધુ થવું છે. એવા નિપુણ બુદ્ધિમાન લોકો પરસ્પર વાતોને કરીને સંતોના સદગુણોને જોવે છે અને પ્રસિદ્ધ કરે છે. શું કરે છે? આવા નિપુણ માણસો. નિપુણ એટલે ભાસ્કર ભગતનો દીકરો, એ નામ નિપુણ છે. નિપુણ એટલે નિપુણનો અર્થ શું થાય દીપ? નિપુણનો અર્થ શું? એક્સપર્ટ. શું?
આ કાર્યમાં નિપુણ છે, નથી કહેતા આપણે? આ કાર્યમાં આ એક્સપર્ટ છે. એટલે એવા નિપુણ માણસો શું કરે છે? સંતોના ગુણોને પ્રસિદ્ધ કરે છે. પહેલાં તો સંતોને ઓળખે છે. ભગવાનના મહાન મહાન ભક્તો શું કરે છે? પહેલાં તો ભગવાનના એકાંતિક સંતોને ઓળખી કાઢે છે. ઓળખી કાઢે છે અને પછી શું કરે છે? એ સંતોના ગુણોને પ્રસિદ્ધ કરે છે. બીજા મુમુક્ષુને ઓળખાવે છે કે ભાઈ આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે, એટલો જ ગોઈ ગુણ લેશે રે, એ તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. એટલે આવા સાધુ દુનિયામાં ક્યાંય નથી. આનો તું સમાગમ કરજે. મેં હિંમત દાદાને ઘણી વાર જોયા છે. એની ભર જુવાની હતી ને, ફૂલ કેપેબલ જ્યારે હતા અને ફૂલ માઇન્ડસેટ એકદમ બરાબર હતું ને, બધા એને ગુરુના ચરિત્રો યાદ હતા, ક્યાં ગયા હતા, શું કર્યું હતું, બધું યાદ હતું ને, તો એની પાસે કોઈ બેસે ને કલાક દોઢ કલાક મૂકે જ નહીં. એને ઉતારી જ દે ગુરુનો મહિમા હૃદયમાં. બોલો, ઉતારી જ દે. એવા સુરતના ઘણા ભક્તો એવા હતા, મને ખબર છે. એ ડાયરેક્ટ વાળા હતા, સીધા. એને વચ્ચે સાધુ જોઈતા જ નહોતા, એવું હતું. તો આ બધા ભક્તોએ ભેગા મળીને એ બધાને કેટલા બધાને સંત મહિમા કરાવી દીધો. ટ્રેન યાત્રામાં જાય અને ઓલા ભક્તોને પણ પરાણે લઈ આવે ટ્રેન યાત્રામાં, પછી પોતાની સીટ એની બાજુમાં રાખે, એને ખવડાવે, એની ડીશ એઠી ડીશ લઈ લે, એની એઠી ડીશ ઉટકી નાખે, તો હેત થાય. હેત થાય પછી શું થાય? એની વાત મનાય. અને વાત મનાવતા મનાવતા કેટલા બધા નામ ન અપાય, કે હવે એ બધા ભક્તો મોટા જ રહ્યા હવે સંપ્રદાયની અંદર. પણ મેં એવા બધાને જોયા છે જેને ઠામકો સંત મહિમા નહોતો. બોલો, ઠામકો નહોતો. એ બધાને સંત મહિમા સમજાવી દીધો. કોણે? હિંમત દાદાને અમરસિંહ ભગત જેવા ભક્તોએ ભેગા મળીને. બોલો, એટલે આવું તો કેટલાય જણ. એટલે આવા ભક્તોને નિપુણ કીધેલા છે અહીંયા. આવા ભક્તોને નિપુણ કીધા. અને સાધુ ઓળખવા ને એ બહુ મોટી ઘાટી છે. હો, બહુ મોટી ઘાટી છે. અને આ એક ઘાટી ઉલ્લંઘન થઈ જાય તો બધું પ્રાપ્ત થઈ જાય. વિચાર કરો, સંપ્રદાયનો બોટાદનો નવલખો શેઠ શિવલાલ શેઠનો પ્રશ્ન સદગુરુ વર્ય ગુણાદિતાનંદ સ્વામીને છે. સ્વામી, જીવાત્માનો મોક્ષ કેમ થાય? શું પ્રશ્ન છે દીપ ભગત? તમે ઘડી ઘડી નીચું કાં જોઈ જાઓ છો? શું મોબાઈલમાં કાંઈ ચાલુ છે? શું ચાલુ છે? હોય જ. શું ચાલુ ધનજી બાપા? એટલે ઘડીક વાર નથી રહી શકતા આ લોકો. હકીકત શું કહીએ હવે. હું ક્યાં હતો? હા, શિવલાલ શેઠે પ્રશ્ન કર્યો. શું પ્રશ્ન કર્યો? જીવાત્માનો મોક્ષ કેમ થાય? શું પ્રશ્ન છે દીપ ભગત? જોરથી બોલો. આમ તો બહુ રેડી નાખતો હોય છે એકલા હોઈએ ત્યારે. હા, કેમ થાય? ભજન કરવાથી થાય. તમે કરો છો? હે, સાચે? એ મુંબઈની હા છે હિંમત દાદા, મુંબઈની હા છે આ. એટલે શું પૂછ્યું છે? પ્રશ્ન શું છે? જીવાત્માનો મોક્ષ કેમ થાય? કોને પ્રશ્ન કર્યો? કોને કર્યો? શિવલાલ શેઠે કોને પ્રશ્ન કર્યો? દીપ ભગત કોને? ભગવાનને કર્યો. હે ભગવાન, ઉઠા લે રે બાબા. હજી મોબાઈલ જોતું? તો આ પ્રશ્ન જ્યારે મેં કીધો ત્યારે તું મોબાઈલ જોતો હતો એટલે યાદ નથી. શું પ્રશ્ન કર્યો? કે જીવાત્માનો મોક્ષ કેમ થાય? કોણે કર્યો? કોને કર્યો? ગુણાદિતાનંદ સ્વામીને. કોને? જુનાગઢના જોગી. એક સેકન્ડ જો મહારાજની મૂર્તિ ભૂલાઈ જાય તો માથાનું તાળવું ફાટી જાય એવા મહાસમર્થ સંત, ભગવાનના અખંડ ધારક સંત, એને એક મહાન ભગવાનના ભક્તએ પ્રશ્ન કર્યો છે. ત્યારે ગુણાદિતાનંદ સ્વામી શું ઉત્તર આપ્યો? ધનજી બાપા ખબર છે તમને? ભાસ્કર ભગત ખબર છે? જીવાત્માના કલ્યાણમાં 4 ઘાટી છે. અશોકભાઈ, શું નામ છે ઓલા જૈન ભગતનો? અશોકભાઈ ને અશ્વિનભાઈ. જીવાત્માના કલ્યાણમાં 4 ઘાટી રહેલી છે. કેટલી? આપણે કલ્યાણ કરવું છે ને, 4 ઘાટીમાંથી પસાર થવું પડશે. કસારા ઘાટ, માલસેજ ઘાટ, એમ 4 ઘાટ આવશે રસ્તામાં. એવી 4 ઘાટી નહીં. કઈ 4 ઘાટી?
એક તો દેહથી આત્મા નોખો સમજવો. શું? આ જે દેહ છે, આ શરીર છે, આ જે દેખાય છે ને નરી આંખે, એ શરીર છે. એનાથી પોતાના આત્માને, પોતાના ચૈતન્યને જુદું સમજવું. એ કેમ સમજાય? જો મુક્ત ભાવથી ભજન થાય તો. કેમ સમજાય દીપ ભગત? હા, શું કરવાનું? હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, ભગવાનનો ભક્ત છું. હિમાંશુ મારા પિતા નથી. શું સમજવાનું છે? હું એનો દીકરો નથી, હું મુક્ત છું. દેહથી આત્મા નોખો સમજવો. પછી ઉત્તમ પંચ વિષયમાંથી રાગ ટાળવા. સારામાં સારી આઈટમ શું ભાવે તમને? કાંઈ નથી ભાવતું? સ્વીટ, રસગુલ્લા, ગુલાબજાંબુ. હિંમત દાદાને ગુલાબજાંબુ બહુ ભાવે, હે ને હિંમત દાદા? બહુ ભાવે હો. ઉત્તમ પંચ વિષયમાંથી રાગ ટાળવો. ગોળ પાપડી ભાવે? અરે રે રે, સાદો માણસ નીકળ્યો આ તો. એટલે ઉત્તમ પંચ વિષયમાંથી રાગ ટાળવો બીજી ઘાટી છે. શું? જે બહુ ભાવતું હોય, બહુ ગમતું હોય, બહુ કરવાની ઈચ્છા થતી હોય, અંતરમાં તીખી એની આસક્તિ વર્તતી હોય કે મારે આ કરવું જ છે, એમાંથી રાગ ટાળવો પડે. બે વસ્તુ. ત્રીજું, ભગવાનને પુરુષોત્તમ જાણવા. શું? આ બહુ મોટી ઘાટી છે. આ ભગવાન સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે. અનેક અવતારો, આ એક બે નહીં, રામકૃષ્ણાદિક એક બે અવતારો નહીં, આવા મોટા મોટા અનંત અવતારો આના આગળ માથા ઝુકાવીને થાકી ગયા, માથાના મુગટના મણી ઘસાઈ ગયા, તોય પણ આ પુરુષોત્તમ નારાયણની ઝાંખી ન થાય એવા ભગવાન મને પ્રાપ્ત થયા છે. આવું સમજવું. આવું સમજાય પછી શું થાય શ્યામ ભગત? કાંઈ ન થાય. શું થાય? આવું જેને સમજાઈ જાય એ પોતાના ઘરે પણ સર્વોપરી ઉપાસના પ્રવર્તાવે. સમજાણું? પછી એના ઘરે ગરબા લેવાતા બંધ થાય. એને 3 વર્ષ ન લાગે બંધ કરતા. ખ્યાલ આવ્યો? હમણાં ગણપતિ આવે છે, ગણપતિ તેડતા બંધ થાય, કારણ કે હાથીના પગમાં બધું આવી ગયું એમ સમજાય. જો સર્વોપરી, જો કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ છે અહીંયા. શું? કોઝ એન્ડ ઇફેક્ટ એટલે તરત જ એનો ઇફેક્ટ દેખાય. જો સર્વોપરી ઉપાસના હોય તો આ બધું થાય, બધું જ થાય. પહેલાં તો આજ્ઞા દ્રઢ થઈ જાય, બહારનું ખાવાનું બધું બંધ થઈ જાય ટોટલી. એ હું ભગવાનને સર્વોપરી સમજું છું, પણ એકચ્યુઅલી હું થોડુંક બહારનું ખાઉં છું. બે વસ્તુ કોઈથી ભેગી જ ન થાય તો નિષ્ઠા જ નથી. ભલે પછી ગમે એવા એકાંતિક હરિભગતનો છોકરો હોય કે છોકરી હોય, જો બહારનું ખાતા હોય કે ખાતી હોય તો એને સર્વોપરી નિષ્ઠા નથી. આ સર્ટિફિકેટ છે એનો. ખ્યાલ આવ્યો? જો સર્વોપરી ઉપાસના હોય તો આજ્ઞા પડે ને પડે. આપણે કોકને બહુ મોટા સમજતા હોઈએ તો શું થાય? મોદી સાહેબને આપણે બહુ મોટા સમજીએ છીએ. મોદી સાહેબનો શ્યામ ઉપર ફોન આવે કે શ્યામ, હું મુંબઈ ઉતરવાનો છું, તું મને 9 વાગે મળજે. તો શ્યામ અહીંયા કથામાં બેસે કે ભાગે અહીંયાથી? શું કરે શ્યામ? સાચું સાચું કહેજો. ભાગે. હેમ તો અત્યારથી ઊભો હોય ત્યાં. એટલે શું કામ ઊભો રહેવાનું મન થાય? શું કામ ભાગવાનું મન થાય? કારણ જોજો. જોક સપાટ હું જોક લેતો જાઉં છું, પણ એનું કારણમાં તમે ધ્યાન આપતા જજો. એની મોટાઈ આપણને સમજાણી છે કે આખા ભારત વર્ષનો આ પ્રધાનમંત્રી છે, એણે મને બોલાવ્યા છે. તો ભગવાન સ્વામિનારાયણ કોણ છે? કેટલા મોટા છે? એણે આપણને કેટલી મોટી આજ્ઞા કરી છે. શિક્ષાપત્રીમાં મદાશ્રિતાનામ કોને કીધું છે? આપણા બાજુવાળાને કીધું છે. શિક્ષાપત્રી આપણે વાંચીએ છીએ, બાજુવાળા માટે વાંચીએ છીએ. મદાશ્રિતાનામ એટલે મારો આશ્રિત. અભક્ષ્ય વસ્તુ ખાય નહીં, કેફ કરનારી વસ્તુ ખાય નહીં. એ કોના માટે કીધું છે દીપ ભગત? હરિભગત માટે. તમે કોણ છો? મારા માટે કીધું છે. એ કે હરિભગત માટે કીધું છે. ગજબના જવાબ આપ્યો બાકી. એટલે જો સર્વોપરી ઉપાસના હોય તો બધું દેખાય. અન્ય આશ્રય ટળી જાય, આજ્ઞા પડાતી થઈ જાય. એટલે શું થાય? આ પુરુષોત્તમ જાણવા એ બહુ મોટી ઘાટી છે. હજી જોજો, હજી હિંમત દાદા, તમને એમ લાગે છે કે આ ભગવાનને જેવા છે એવા આપણા ડુંબીની અંદર કેટલા ઘરો સમજી શકતા હશે? કેટલા પરિવારો? 2-3 ફેમિલી. વિચાર કરો, હિંમત દાદાનું તારણ છે હો. 2-3 ફેમિલી માત્ર.
તો બીજું શું થતું હશે? ઘરમાં ભગવાનનું મંદિર હોય અને બાજુમાં બીજો ગોખલો હોય તો ગોખલો શું છે? એ આપણી નિષ્ઠા ઉપર પ્રશ્ન ચિહ્ન છે. શું છે? એ આપણી નિષ્ઠા ઉપર પ્રશ્ન ચિહ્ન છે. એટલે એ ન હોવું જોઈએ. ભગવાનને પુરુષોત્તમ જાણવા એ એક ઘાટી છે, ત્રીજી ઘાટી. કઈ કઈ થઈ? 3 ઘાટી મેં કહી દીધી. કઈ કઈ ઘાટી યાદ રહી? દીપ, શ્યામ કે? હા, દેહથી આત્મા નોખો સમજવો. બીજું, ઉત્તમ પંચ વિષયમાંથી રાગ ટાળવા. શાબાશ. ત્રીજું, ભગવાનને પુરુષોત્તમ જાણવા. દીપ યાદ રહ્યું? બોલો. દેહથી આત્મા નોખો સમજવો, ઉત્તમ પંચ વિષયમાંથી રાગ ટાળવા અને ભગવાનને પુરુષોત્તમ જાણવા. આ 3 ઘાટી થઈ. બોલો. શિવલાલ તો માથું ખંજોડવા લાગ્યો કે સ્વામી આ 3 આટલી કઠણ છે, ચોથી તમે શું કાઢશો? એ કે ચોથી બહુ ઈઝી છે, ચાવી જ છે ચોથી. જો ચોથી સમજી જઈશ તો 3 ઉલ્લંઘન થઈ જશે. શું છે ચોથું? ભગવાનના ખરેખરા સાધુ ઓળખવા. આ ચોથી ઘાટી છે. જો ભગવાનના એકાંતિક સાધુ ઓળખાઈ જાય તો શું કરે? એના સંગીને કેવો બનાવી નાખે? ઉત્તમ પંચ વિષયમાંથી રાગ ટળાવી નાખે. ખબર પણ પડે નહીં. એના સંગમાં રહેતા રહેતા ક્યારે બ્રહ્મરૂપ થઈ ગયા એ ખબર પણ પડે નહીં. દેહથી આત્મા નોખો કેમ થઈ ગયો? આત્મનિષ્ઠામાં વર્તવા લાગ્યા, ખબર પણ પડે નહીં. આ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. આનાથી મોટા કોઈથી થયા નથી ને કોઈ થશે પણ નહીં. આવ્યા નહોતા ને આવશું ક્યાંથી? સૌ વિચારોને મનમાંથી. આવું કોણ સમજાવે? ભગવાનના એકાંતિક સાધુ સમજાવે. તો શું થાય? ચોથી ઘાટી કઈ? ભગવાનના ખરેખરા સાધુ ઓળખવા. ચોથી ઘાટી ઓળખાઈ જાય તો શું થઈ ગયું? પેલી 3 પણ ઉલ્લંઘન થઈ ગઈ અને 4 ઘાટી ઉલ્લંઘન થઈ જાય તો શું થઈ જાય? જીવાત્માનું કલ્યાણ થઈ જાય. જીવાત્માના કલ્યાણમાં 4 ઘાટી છે. આપણે 4 ઘાટીને ઉલ્લંઘન કરી શકશું? કેમ લાગે છે દીપ ભગત? કેમ લાગે છે શ્યામ ભગત? કરી શકશું? શું કામ કરી શકશું? શાબાશ. આપણને એવા ગુરુ મળ્યા છે, આપણને એવા સાધુ મળ્યા છે, એટલા માટે આપણે આ 4 ઘાટીને ઉલ્લંઘન કરી શકશું. બહુ સરસ વાત અહીંયા મહારાજ બતાવે છે કે નિપુણ માણસો જગતમાં દુર્લભ હોય એવા નિપુણ બુદ્ધિમાન લોકો પરસ્પર વાતો કરીને સંતોના સદગુણોને જુએ છે અને તેને પ્રસિદ્ધ કરે છે. જેમાં દુર્ગુણ એટલે અસદગુણ હોય તે અસંત કહેવાય છે. તેમાં જેવા ગુણ હોય તે રીતે તેને બોલાવે છે. સંતનું નામ અને અસંતનું નામ તો તેમાં રહેલા ગુણ જ કહી શકે છે. જેમ નકટાને નાક વિનાનો અને આંધળાને આંખ વિનાનો કહેવાય છે. વિશેષ વાતો આપણે આવતીકાલે કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. આજનો ઠાકોરજીનો થાળ પરમ ભક્ત શ્રી મૈયાબેન લાલજીભાઈ રાયમંગિયા એમના તરફથી છે. એકવાર જોરદાર તાળીઓનાથી એમને વધાવશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.